જંબુસર તાલુકાના કહાનવા ગામે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ગામના હર્ષરિદ્ધિ યુવક મંડળ દ્વારા જગતજનની મા કાલીના ધામ પાવાગઢ સુધીની ભક્તિમય પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રદ્ધા અને સમર્પણનો સંગમ વર્કર સમાજના યુવાનો દ્વારા આયોજિત આ પદયાત્રા શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનું પ્રતીક બની રહી છે। આજે સવારે જ્યારે પદયાત્રાનું પ્રસ્થાન થયું ત્યારે સમગ્ર વાતાવરણ જય માતાજી અને જય હો મહાકાલીના નાદથી ગુંજી ઉઠ્યું હતું। વર્કર સમાજના યુવાનો મા કાલિકા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે પગપાળા માતાના દર્શનને રવાના થયા છે। સમુદાયમાં ખુશીનો માહોલ આ પદયાત્રાને લઈ માત્ર યુવાનોમાં જ નહીં પરંતુ સમગ્ર કહાનવા ગામ અને વર્કર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડીલો અને ગ્રામજનોએ યુવાનોને આશીર્વાદ આપી હર્ષોલ્લાસ સાથે વડાવ્યા હતા। શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ યાત્રામાં સામાજિક એકતા અને ધાર્મિક પરંપરાઓને વધુ મજબૂત બનાવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। જંબુસર તાલુકાના કહાનવા ગામમાંથી આજરોજ હર્ષદી યુવક મંડળ દ્વારા છેલ્લા 9મું વર્ષ અમારા પાવાગઢ પગપાળા સંઘ જઈ રહ્યો છે। જે અમારા ભાઈઓની એકતા છે, બધા એકી હારે બધા મળી એકી હારે બધા જતા હોય છે અને પોતપોતાની જાતે બધા સાથે મળી અને માતાજીને લાભ લઈએ છે અને અમારી મહાકાળી માતા બધાની અમારા સમાજની અને બધાની રક્ષા કરે એ જ અમારી પ્રાર્થના। આજે ગામ કહાનવાથી નીકળી અને પાવાગઢ પગપાળા યાત્રા અમારા છોકરાઓ જાય છે અને 9 વર્ષથી એક ધાર્યા એક પગે ચાલીને જાય છે અને માતાજીના દર્શન કરી 3 દિવસે પાછા વળે છે। જેથી માતાજી એમને શક્તિ આપે એવી મારી માતાજીને પ્રેરણા છે। નામ તમારું? ગણપતભાઈ જીવાભાઈ પરમાર। આજે 19 જાન્યુઆરી રોજ કહાનવા હર્ષદી યુવક મંડળના છોકરાઓ પાવાગઢ પગપાળા સંઘ લઈને જઈ રહ્યા છે। આજે 9મા વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યા છે। આજે ફર્સ્ટ દિવસ અહીં કહાનવાથી નીકળી 26 છોકરાઓ છે। અમે નીકળી હરની પહેલી નાઇટ કરીશું, બીજી નાઇટ બાસકા કરીશું અને ત્રીજા દિવસે સવારમાં માતાજીના દર્શન કરી સત્વરે 2:30-3 વાગ્યાની આસપાસ અમે રિટર્ન આવીશું બધા। નામ સંજયભાઈ ધનજીભાઈ પરમાર।